મહાદેવ હર દોસ્તો, ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં। આજનો વ્લોગ ભાઈ તમે છેલ્લે સુધી જોજો। આજનો વ્લોગ થવાનો છે કાંઈક સ્પેશિયલ એના માટે કે આજે કઈ ને કઈ વિનોદભાઈનો જન્મદિવસ છે ને આપણે ભાઈ આજે છે ને સરપ્રાઈઝ પાર્ટી રાખી છે વિનોદભાઈ માટે। એટલે એમના વાઈફે ને અમે બે પ્લાન કર્યો હતો કે વિનોદભાઈને સરપ્રાઈઝ પાર્ટી આપવાની છે। અત્યારે હું આવી ગયો છું મારા ભાઈબંધની દુકાને, મિત્રની આ પરબારોની છે ને, જ્યાં આપણે છે ને આજે ટૂંકમાં કરવાનું એ છે કે ઇવેન્ટ ફ્લિક્સ કરીને એક બર્થડે સેલિબ્રેશનનું એક જગ્યા છે કે ત્યાં ખાલી કેક કટિંગ, મિની થિયેટર છે, એ તમે વ્લોગમાં બધું જોઈ લેશો। અમીન માર્ગ ઉપર KTMના શોરૂમની ઉપર। હા, તો ત્યાં જવાનું છે કેક કટિંગ કરવા માટે ને વિનોદભાઈને જીરી ખબર નથી કે આ બધું વિનોદભાઈ તો રાહ જોતા હતા કે આજે મેં એને એવો ફોન નથી કર્યો કે હેપી બર્થડે સ્પેશિયલ વિશ કરવા હારું ફોન નથી કર્યો ને બાનું એવું કાઢ્યું હોય, વિક્રમભાઈ છે વિનોદભાઈને મિત્ર છે, મારા મિત્ર છે, કે એક પ્રમોશન આવ્યું છે, બહુ મોટી પાર્ટી છે, તો પાર્ટીને આપણે છે ને મળવા જવાનું છે। બસ આટલું જ બાનું કાઢ્યું છે વિનોદભાઈને ને વ્લોગમાં ઠેઠ સુધી જોતા રહેજો। વિનોદભાઈને હું બતાવતો રહીશ, બાના કાઢીને લઈ જવાના છે। જો આ સક્સેસ જાય તો વાંધો નથી, એટલે વિનોદભાઈનું થોડુંક આપણે નાનું એવું પ્રેન્ક કરવાના છે। પ્રેન્કમાં એમ કે ભાઈ પ્રમોશન માટે હાલો આપણે પાર્ટીને મળતા આવી। વિનોદભાઈ પેલા ના પાડતા હતા, ના ઈ કે નથી આવું, આજે મારો જન્મદિવસ છે, અમારે બધાને ફેમિલીને બહાર જવાનું। પણ વિનોદભાઈને કાંઈ એટલે કાંઈ ખબર નથી કે આજે હું થવાનું છે ને બીજી વસ્તુ ભાઈ આજે રાજકોટના બધા ઇન્ફ્લુએન્સર ભેગા થવાના છે, બધાય આવવાના છે, તો તમે વ્લોગમાં છેલ્લે સુધી જોજો। તો વિનોદભાઈની ઘરે ભોગી ગયો છું, અમારે જવાનું છે એક જગ્યાએ। વિનોદભાઈ તૈયાર થઈ ગયા? બર્થડે બોય ભાઈ હેપી બર્થડે। થેન્ક યુ હેપી બર્થડે એ ભાઈ કા બર્થડે। બસ વहाँ પછી મોડું થાય આપણે। ઓળખો ને વિનોદભાઈ કેટલા વર્ષના થયા તમે? ઓલા બે લોકો શું કરે? ઓલા કોણ? નથી નીરવનો ફોન આવ્યો, નથી પારસનો ફોન આવ્યો। એમાં એવું હે, પારસ ને અમદાવાદ ઇમરજન્સી જવાનું થયું ને નીરવ એના સસરાની ઘરે। ફોન તો થાય ને? ફોન નથી કર્યો? ફોન નથી કર્યો। જાવ ને ભાઈ, ખોટું બોલો મને। ભગવાન ના સ્ટેટસ તો જોયું તું એનું, એટલે નીરવ નું આવ્યું, પારસ નું નથી આવ્યું। એને ઓચિંતું અમદાવાદ નું કઈ વાંધો નહીં, યાદ રહેશે। જો ભાઈ હું કઈ નથી બોલતો, પણ હાવ આમ ન હોય, પારસ નીરવ હાવ આમ ન હોય, આવું ન હોય। ચાલો અમે હવે નીકળી છીએ રસ્તામાં। તો વિક્રમભાઈ ની અમે ક્યારના રાહ જોઈ, વિનોદભાઈ રાહ જોવે હે। મારે ભેગું મારા બર્થડે ના જણે વિશ મોકલી છે ને હું મોકલે રાખું છું। આજે વિનોદભાઈ નો બર્થડે હે। સોરી વિનોદભાઈ, આજે તમને થોડાક હેરાન કર્યા આ રીતે। હું ખુદ હેરાન થયો કે અમે અહીંયા ઊભા જવાનું ક્યાં, શું કરવાનું અમને કાંઈ હજી ખબર જ નથી, તો ઊભા હી। અને હજી વિનોદભાઈ ને જવાનું હોય છે ફેમિલી આઈ। અરે જોવો તો ખરા, મોલમાં જઈએ, અમીન માર્ગ ઉપર ઊભા હી। પછી મેં અર્જુન ને કીધું મેં થોડીક વાર ઓલા ચકેડીમાં બેસતા આવીએ, 20 રૂપિયા છે। હા થોડીક વાર। વિક્રમભાઈ આવું નહોતું કરવું ભાઈ તમારે યાર, આવી રાહ નો જોવું રાવાય યાર, ये गद्दारी हमसे नहीं करनी थी। मामू बना बड़े मत बोल, ऊपर है ना આપણને કે હું આવું છું। ખોટું વિક્રમભાઈ મારાથી ખોટું બોલે, તમારાથી થોડું ખોટું બોલે। હા તો કવર ભાઈ છે એ કવર કરી લીધું, કવર કરી લીધું। કોણ જાણે ઓલા બોરફૂટ નતા ખાતા નાના હતા ત્યારે આ ઇવેન્ટ ભાઈ આવે આમ જ આ લાઈટ કરો જલ્દી। માન હચવાણા હો। ક્યાં ગયા વિશાલભાઈ? તમે આવ્યા નહીં ને, એ કે વિશાલભાઈ એમને મળ્યા વગર ના વહી ગયા। મેં કીધું એને એડવર્ટાઈઝ છે, મેં કીધું
અત્યારે ફોર્મ ભરવાનું બેસી જાવ अभी जो फॉग एंट्री अपनी बाकी है तो ये वाली फोटो फोटो ना बाहर में लो एक કેમ છો આવી ગયા હેપી બર્થડે. થેન્ક યુ. પગ ઊંચા કાંગર हैप्पी बर्थडे हैप्पी बर्थडे થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. પપ્પા કે happy birthday. મારે એક બે વાર આમ થઈ ગઈ નીચે મેં કીધું આ શું કરે મેં કીધું કાંઈક રમત લાગે એટલે એમ નહીં ક્લાયન્ટને મળવાનું છે વિશાલભાઈ કેમ મળવા ગયા પહેલા વિક્રમભાઈ ઉપર જ છે મેં કીધું એને જાહેરાત દીધી પછી મને આ સિંગર બનવાનું વન્ડરફુલ બર્થડે સ્ક્રિપ્ટ નહીં સુધીનો બેસ્ટ બર્થડે સ્પેશિયલી તમે બધા આવ્યા યાર ખરેખર ખરેખર હું કહું છું ક્યારેક મને છે હું એકલો છું અર્જુનભાઈને ઘણી વખત કહેતા હોઉં એમ નહીં પૂછ્યું અર્જુનભાઈને હું ઘણી વખત કહું કે યાર એમ થાય ને યાર એકલા છીએ આપણે એકલો થઈ ગયો છું હું કહું કે મારી પાસે હું બધું જ ટાઈમે મારા કામને આપી દીધો છે મારી પાસે કોઈ નથી પણ ઘણી વખત અર્જુનભાઈ કહે કે વિનોદભાઈ આપણને યસ થેન્ક યુ અને આમ તો બધા મારા સમય પ્રમાણે મિત્રો થતા ગયા પણ એ વિક્રમભાઈ તો યાર મારી એન્ટ્રીની શરૂઆતના મિત્રો પછી મારો ભાઈ ખરાબ સમયનો હું વડોદરામાં છે ને રહેતો મારી પાસે પૈસા ખૂટે ને દીપકને ફોન કરું દીપક 5000 મોકલતો 10000 મોકલતો એટલે કોઈ દિવસ મને પૂછે નહીં સીધો પૈસા નાખી દે મારા ખાતામાં અને વિશાલભાઈ આ બે તો યાર ખરેખર હું તારે આ લોકોને બેને અર્જુનને નીરવ તો એટલો ખીજાતો હોય કે ખરેખર એમાં સૌથી વિચારવા મારી વધારે ઝાડો ખાય પણ આ સદાય હસતો હોય અટકું ત્યારે રમેશભાઈ ઓલવેઝ ઇમોશનલી કે ટેકનિકલી જયદીપભાઈ મને દર વખતે છે કે તારે રશિયા મોકલો અને આ વખતે અને સાગરભાઈએ જે અમારું મોટું કામ કર્યું છે ને અમે અર્જુનભાઈ માટે મકાન માટે દોડતા હતા પણ 100% હા ભાઈ. આપ્યું ને એ ખરેખર અને યાર આમને તો વિડિયો જોયા પછી મજા જ આવે લાગે ખરેખર જીવનના 4 પિલર્સ છે મારી માં મારી ઘરવાળી મારી બેન અને મારા બનેવી પછી મારું જે સાસુ છે એટલે બધા તરફથી છે ને મને અને મારો જીવન ચોથો પિલર મારું જીવન 4 પિલર એક મમ્મી વાઈફ મારી બેન અને મારો ટેણીયો અને 5મા પિલર તમે અમે ટેકાહી फोटो पाडून ते डायची माझी बर्थडे બસ મને आता मैं जी વાહ હેપી બર્થડે We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day, I'm right. તો ભાઈ આ સરસ મજાની ઇવેન્ટ હતી ઇવેન્ટ ફ્લિક્સમાં તમે જોઈ શકો છો કેવી વિશાળ જગ્યા છે કે તમે બધાનો બર્થડે છે કાંઈ પણ અહીંયા તમે સેલિબ્રેશન કરી શકો છો આમાં કંઈ કે આ બધું ડેકોરેશન છે આ સ્મોક એન્ટ્રી હતી પછી અહીંયા મિની થિયેટર છે કેક ને બધું આ લોકો છે ને મેનેજમેન્ટ કરી દે આપણે ખાલી છે ને જે ટાઈમ હોય ને એ સ્લોટ બુક કરાવવાનો ને આપણે પોગી જવાનું તમારે જો આ ઇવેન્ટ ફ્લિક્સ બુક કરાવવું હોય તો નીચે ડિસ્પ્લે ઉપર એડ્રેસ ને નંબર છે તો ફટાફટ તમે કોલ કરી શકો છો તો હવે બધા નીચે વહી ગયા છે ને હવે આપણે જવાનું છે જમવા અહીંયા કંઈક કેક આપણે કટ કરી હવે પછી બધા આપણે જમવા જઈએ ભાઈ ભૂખ લાગી ગઈ હાલો હવે આપણે છે ને કંઈક ખાવા જાય બધા તો હવે આવી ગયા ભાઈ અહીંયા પીઝા પાર્ટી કરવા તો હવે ભાઈ સૂપથી સ્ટાર્ટિંગ કર્યું હે ભાવશે ને ભાઈ તને
આને તો હે ને આવો કચરો તો પેલા ભાવે હે, અને રોટલા ખવડાવી નહીં ભાવે, આવો કચરો પેલા ભાવશે. ગળે અટકાઈ જાય ને, આ કચરો પેલા ભાવે ને તને, હા તને વાંધો નહીં આવે કા, ભાવશે બધું. તો સાગરભાઈ તમે અત્યારે ડિનર કરી લીધું, કેવી મજા આવી પીઝામાં ને? ના તમે કયો કેવી મજા આવી પીઝામાં ને એમાં? હા સ્ટાર્ટર ને બધું કેવું હતું? સ્ટાર્ટર ને બધું બરોબર હતું, પણ પેને પેસ્ટ્રો એ ખાવે પાસ્તા ઈ ખાવાનું ભૂલતા ને અહીંયા આવો ને તો બહુ મસ્તીની આઈટમ. ઓકે જો બતાવો, હા બતાવો એને બતાવો. જો આ છે ને, આ મસ્ટ ટ્રાય રેકમેન્ડ કરું. જોરદાર વસ્તુ ટ્રાય કરજો. બીજી વસ્તુ તમને હું કહું, ફોર્ચીઝ પીઝા, એમાં મજા આવશે. આઈસ્ક્રીમ ખાઈ લીધું, મુખવાસ ખાઈ લીધો. આપણે અહીંના ઓનર છે, એમની હારે મુલાકાત કરાવી દો. એડ્રેસ કઈ બાજુ આવે આનું? એડ્રેસ મારી યુનિવર્સિટી રોડે પંચાયત ચોકની બાજુમાં, સંતોષ સાપડી ઉદ્યાન એક્ઝેક્ટ સામે, ઓકે શિવાંશ પ્લાઝા. આપણે બીજા બધાનો. વિક્રમભાઈ કેવી તમને પીઝામાં ને બધી મજા કેવી આવી તમને? પીઝામાં ખરેખર પેલા તો જે વિનોદભાઈનો બર્થડે Okay. આજે કહું ને મેમોરેબલ રહ્યો કે ભાઈ અત્યાર સુધીમાં જે વિનોદભાઈની મજા આવી ને અમે આજ તો બધાને ભેગા કર્યા ને મેઇન વસ્તુ એનાથી મજા અમને આવી. બહુ આનંદ મજા આવી. આટલો બધો ટાઈમ ભાઈબંધો બધાએ ભેગા કાઢ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ને ખરેખર જે પાર્ટી આજે શિવાજ પીઝામાં એકદમ બેસ્ટ ક્વોલિટી બહુ મજા આવી ભાઈ. વિશાલભાઈ તમે બે શબ્દ બહુ બહુ મજા આવી, અને ખાસ ફૂડમાં મજા આવી, અને બર્થડે આપણે સેલિબ્રેટ કર્યો, એન્જોય વધારે સારું કર્યું. રમેશભાઈ અરે ભાઈ એકદમ જોરદાર મજા આવી. મેન વસ્તુ એ છે કે અમે બધા રાજકોટમાં રહીએ છીએ પણ આટલો બધો ટાઈમ હારે મળતો નથી, તો મેન પોઈન્ટ તો એ છે કે બધાને હારે ટાઈમ મળ્યો, અને જમવાનું જે ફૂડ હતું એ પણ નેક્સ્ટ લેવલ હતું, અને એકદમ બહુ મજા આવી. જયદીપભાઈ. દિવ્યા સાપ સિસ્કો વાત કરું. નહીં નહીં ગુજરાતી વીસ રવાસ તો પાસ સમજાઈ ગયું, હાલો ડન. જયભાઈ એક પેઢી હોય ને એને કહીએ જૂના અને જાણીતા, બાકી કોઈ વાહ લાગે નહીં. અને એક અમારા ક્રિએટરમાં કે આરજેમાં વિનોદભાઈ છે એની આગળ લાગે જૂના ને જાણીતા. વાહ એટલે એ બધી ટૂંકમાં મજા તો અમે આમ અવારનવાર મળતા હોય, પણ કોઈ કંઈક દિયન લઈને વહી જતા હોય. પણ આજે તો એક ભાવથી અને આનંદથી મળ્યા, અને પીઝા જઈમાં, પીઝા પાછળ જઈમું એ વહરું લાગે પણ તોય પીઝા જઈમાં. એટલે એ વાતનો એક આનંદ આવ્યો, અને સરસ આનું એટમોસ્ફિયર અને સ્વાદથી લઈને બધું બેમિસાલ અને આનંદ આવ્યો. ઓકે હવે કોઈ બાકી નહીં. હા વિનોદભાઈ યસ. મજા આવી પીઝા ખાવાની. ખાતા રહેજો, જોયું લાગે, આવતા રહેજો. લાગશે આને જોયું લાગે તો મજા આવી. ના આપણા દીપેશભાઈ તમે હવે કઈક કયો. બસ વિનોદભાઈ નો બર્થડે હતો આજે, બધા મિત્રો ભેગા મળીને બહુ મજા કરી. ને તમને પીઝા કેવા લાગ્યા? પીઝા, હોટ સલાડ, કોલ્ડ સલાડ, સૂપ, બધા વસ્તુ બેસ્ટ હતી. અને તેને પેસ્ટો પાસ્તા મજા આવી, અને ચીઝ પીઝા, 4 ચીઝ પીઝા બહુ મસ્ત હતી. તો ભાઈ બધાએ જમી લીધું ને ખૂબ એન્જોય કરી, બહુ મજા આવી ભાઈ. બધા કહીને કહું આમ તો અમે કોઈ ભેગા નથી થઈ શકતા, બધા પોતપોતાના કામમાં હોય. તો આજે વિનોદભાઈનો બર્થડે હતો ને એ બાને બધા અમે ભેગા થઈ ગયા ને હવે બધા પોતપોતાના કામ ધંધે ને પોતપોતાની ઘરે જાય. હા પોતપોતાની દુનિયામાં બધા વહી જાય પાછા. ને કોક આવો બાપલિયા પ્રોગ્રામ ગોઠવતા રહેજો તો આવી રીતે આપણે ભેગા થઈ ગઈ. તો હવે ત્યારે આવી ગયા વિનોદભાઈની ઘરે, બર્થડે બોયની ઘરે. ભાઈ સરપ્રાઈઝ પાર્ટી કેવી લાગી? ખરેખર ખતરનાક, મજા આવી ગઈ. તમે બધા ભેગા થયા અને તમે જે સરપ્રાઈઝ આપ્યું છે, અરે ભાઈ મારી સગી ઘરવાળી અને મારો સગો ભાઈબંધ, અને મારો બીજો સગો ભાઈબંધ, સગા મિત્રો, મજા આવી ગઈ. એટલે જગ્યા કેવી લાગી બધી? આપણે જ્યાં જમવા ગયા હતા ને કેક કટિંગ કરી, ઇવેન્ટ ફ્લિક્સ રાજકોટ, ત્યાં કેક કટિંગ કરી, મજા પડી. અને પછી શિવાસ પીઝામાં જમવા ગયા, ત્યાં ખૂબ મજા પડી. થેન્ક યુ. આમ તો એ મારા મિત્રનું છે એટલે ત્યાં ખૂબ મજા પડી ગઈ, અને મેમોરેબલ રહ્યો આ બર્થડે. આવો બર્થડે તો મેં કોઈ દિવસ જિંદગીમાં નથી સેલિબ્રેટ કર્યો, નાનો હતો ત્યારે પણ નહીં. અને મોટામાં મોટું ટાસ્ક હતું કે વિનોદભાઈને ત્યાં સુધી પહોંચાડવાનું. એ સક્સેસફુલ થઈ ગયું. નકરભાઈ કહીને કે ગુરુ હે કે એના અંદાજો તો આવી જ જાય, પણ થોડા 1-2 લોચા લઈ ગયા હતા
પણ એ કવર થઈ ગયા, વાંધો ન આવ્યો, ફાઇનલી ત્યાં પોગી ગયા ને ભાઈ. આજનો વ્લોગ આપણે અહીંયા મજૂરી અહીંયા પૂરી કરી ને થેન્ક યુ. છેલ્લી વાર પાછું હવે હજી થોડીક વાર બર્થડે પૂરું થવાને, તો છેલ્લી વાર પાછું કહી દે હેપી બર્થડે ભાઈ, હેપી બર્થડે. તું કહી દે ભાઈ. ભાઈ કા બર્થડે તો બર્થડે સેલિબ્રેટ કરતા રહો. કરતા રહો ને પ્રસંગ થોડો તહેવાર થોડો. તો દોસ્તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો ને વિનોદભાઈને બર્થડે વિશ કમેન્ટ કરીને તમે કરી શકો છો. ને ચેનલમાં નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશે નવા વ્લોગ સાથે.